તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજના નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગ્યા છે 8 ને આજે થયો છે રવિવાર. રવિવાર એટલે આપણે આજે જવાનો દિવસ છે અને આજે રજા છે. તો ચાલો હવે જવાનું છે આપણે મંદિર. આજે છે રવિવાર અને જોવા એક અમારા ઘરે જો બંને રૂપેશ જોયા. ગુડ મોર્નિંગ. જો બંને ધોવી ધોવી થઈ ગઈ છે બીમાર, કેમ કે કાલે ધોવી દવાખાને લઈ ગયેલા. ધોવી તો ચાલો હવે જવાનું છે મંદિરે, કે આજે રવિવાર છે. તો ચાલો. તો ગાઈસ હવે માતાજી દર્શન કરી અને આવી ગયા છે અને અત્યારે જુઓ રોટી ચાલુ થઈ ગઈ છે ગાય ચરવવાની. ભેંસને બોધ દીધી છે અને આજે વાતાવરણ બહુ વાદળું આવી ગયું છે. છોટા પડતા હતા અને હમણાં જ બંધ થયા છે. તો ગાઈસ આપણે બ્લોગ બનાવવાની શરૂઆત કરી હતી, એ પણ સીએ ચરોતરની કોમેડી ટીમ જે ચેનલ હતી અમારી એમાં મૂકીએ છે. તો જેવો તમે કોમેડીમાં સપોર્ટ કરો છો એવો બ્લોગમાં પણ સપોર્ટ કરો, કેમ કે કોમેડી વિડીયો બંધ થઈ ગયા એનું કારણ પણ હતું, કેમ કે બધા કોઈ આવતું નહીં, અમુકને કામ હોય છે, બધા નોકરી એવા જતા રહે છે. એટલે આપણે કોમેડી વિડીયો બંધ કરી. ચેનલ મોનેટાઈઝ થઈ ગયેલી હતી એટલે પછી મેં વિચાર્યું કે હવે ચેનલ મોનેટાઈઝ છે એટલે બ્લોગ મૂકીએ. અને તો જેવો કોમેડીમાં સપોર્ટ કરતા હતા એવો બ્લોગમાં પણ સપોર્ટ કરજો. તો બીજું તો હવે આજે જુઓ એકદમ કાળું કાળું વાદળ થઈ ગયું છે. જે રવિવાર છે, બધાને રજા હોય છે. રવિવારના દિવસે બધા અમરગોડા છે, સિલીમોંડા માતાનું મંદિર બધા જતા હોય છે. બધા પોતપોતાની કુળદેવીના દર્શન કરવા પણ જતા હોય છે. તો બધાને રવિવાર નિમિત્તે બધાને જય માતાજી. તો ચાલો હવે નાસ્તો કરવાનો હજુ બાકી છે. અને જુઓ પેલું ઉપર વાંદરો બેઠો છે ને, એટલે જુઓ ટોમી એવું કરે છે જુઓ. તો ચાલો હવે નાસ્તો બાસ્તો કરી લઈએ અને પછી જવાનું છે મારે. આજે રવિવાર છે એટલે શ્રાવણ મહિનો ચાલુ છે, તો નદી પર જવાનું છે સિદ્ધનાથ મહાદેવ દર્શન કરવા માટે. અને બપોર પછી જવાનું છે ડાકોર, કેમ કે આજે રવિવાર છે. તો દર રવિવારે હું ડાકોર જતો જ હોઉં છું, એટલે જવાનું છે ડાકોર. તો બ્લોગની અંદર સપોર્ટ કરજો. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. ગાઈસ 11:30 વાગી ગયા છે અને શાકભાજી લઈ અને ગામમાંથી આવી ગયો છું, જેમ કે અત્યારે ધુવી અને કૃપેશને જવાનું છે જમવા માટે. પ્રિયામાં જોડેવાળા ફરિયામાં દશામાનું વર્ત ઉજવે છે, એટલે એમને છોકરા જશે જમવા, સાથે મમ્મી પણ જશે. અને કૃપેશ જુઓ કોઈમાં એકાઉન્ટ ચાલુ થઈ ગયું છે, જેમ કે ખોયો બાંધી છે જુઓ, એક નહીં બે જુઓ. અહીંયા આપણે પણ આવું બાળપણની અંદર કંઈક આવું કરતા હતા, પણ જેમ મોટા થાય એમ જવાબદારી આવી ગઈ એટલે વધતું જાય છે. હવે તો હિંચવાનો ટાઈમ પર પણ બહુ એવું વિચારતા જ્યારે નાના હતા ત્યારે એવું થયું કે મોટા થઈ જઈએ, મોટા થયા ત્યારે જવાબદારી ઘરની આવી ગઈ, એટલે નોકરી ધંધો કરવો પડે જરૂરી છે. એટલા જ માટે હું કહું છું કે જે પણ કરો, નાનું મોટો ધંધો કરો, નોકરી કરો, પણ કરો, યાર બેઠી રહેવું નહીં. અને જોવા મારું આ ટોમી ટોમી તો સ્વામીને આજે 2 વર્ષ પૂરા થયા છે. તો જબરજસ્ત જુઓ. અને કૃપેશ આવી ગયો પાછો, મીના ઘસે છે વાસણ. તો જોઈ શકો કે 1 વર્ષ પહેલાં અમે આંબો રોપ્યો હતો, એની આજે એક સરસ થઈ ગયો છે. પછી દેશી નર્સરીમાં છે 4 માસી ગાયો અને ભેંસો ચરે છે. તો ચાલો. તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે બેસી ગયા છે હવે જમવા. જો બાજરીના નામક ઘઉંની રોટલી છે, સાથે મરચાં છે, બટાકાનું શાક છે અને દહીં લાવવાનું બાકી. તો હવે જમવાનું છે, તો ચાલો જમી લઈએ. ચોમાસામાં વરસાદ પડતો હોય, બટાકાનું શાક ગરમા ગરમ
મેં જુઓ હોય ને તો મજા આવી જાય. દહીંના વાળી અને મીના સમાવેશ છે ટામેટો. ટોમીને જો ખાવા મેં તો બેસતી નહીં. તો ચાલો જમી લઈએ. અત્યારે અમે આવી ગયા છીએ ડાકોર. જોઈ શકો કે આજે સાવન મહિનાની કેટલી બધી ભીડ છે. ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા છે ડાકોર મંદિરે અને જોઈ શકો કે ભક્તો કેટલા બધા છે. નથી પૂનમ પણ શ્રાવણ મહિનાના પવિત્ર દિવસ ચાલે છે એટલે બધા ભક્તો દર્શન કરવા આવતા હોય છે. તો આજે તો અને લાલો પણ આવ્યો છે. જોઈ શકો છો ચાલો તમને પણ દર્શન કરાવું ભગવાનના. તો બહુ ટ્રાફિક છે. અત્યારે અમે મંદિરમાં દર્શન કરી અને હિન્દુઓના પણ દર્શન કરી લીધા હતા. આજે શ્રાવણ મહિનામાં ચાલે છે એટલે ભીડ પણ હોવાની હજુ પણ દર્શનની ભીડ છે. જોઈ શકો છો સરસ દર્શન થઈ ગયા છે. બહુ સરસ દર્શન થઈ ગયા હતા ભગવાનના. ગાઈસ ડાકોરથી આવી ગયો છું કેમ કે આજે તો ભીડ એટલી બધી હતી ને કે પૂનમ જેવી જ ભીડ હતી પણ તો એ ભગવાનના દર્શન થઈ ગયા છે. આપણે રવિવારનો જે રવિવારે જઈએ છીએ તો ભગવાનને પ્રાર્થના કરી છે કે દર્શન તમારા થાય જ. દરવાજા પણ ખુલ્લા હતા. 2 મિનિટ મોડા પડ્યા તો દરવાજા બંધ થઈ જાય. અને અત્યારે જુઓ મીના વઘારે છે દાળ. આજે છે રવિવાર. પછી બનાવવાનું છે ભજીયા બનાવવાનું તો ભજીયા બનાવશે. ધોવી જોવે છે આ બાજુ ફોન તો જોઈ શકો છો. ધોવી ફોન જોવા કેમ મટી ગયું? કાલ બીમાર થઈ ગયેલી મટી ગયું કમરે થઈ ગયું? હો આજે જમવા નથી ગઈ? જુઠ્ઠું બોલા નહીં? નથી ગઈ? જમવા નથી ગઈ? તો ગાઈસ હવે ભેંસનું દૂધ કાઢવાનું જો બાકી છે કેમ કે હમણાં બધું ગાયનું જે એવું તગારું છે તૈયાર કરી દીધું છે ટોપલો. અને હજુ ગાય ભેંસ ધોવાની બાકી છે. અને જો ભેંસ આજે બેના શીલા બદલી કાઢે છે એમ કે આગળ કાદો થઈ ગયો હતો એટલે શીલા બદલી કાઢે છે. તો ચાલો હવે ભેંસનું દૂધ કાઢી લઈએ